પરમાત્માએ આપ્યો, પણ દેવને કેવી રીતે પ્રાપ્ત કરવા? 9 પ્રકારની ભક્તિનો મહિમા ગણો. 9 માર્ગો છે ભગવાન તરફ જવાના. પ્રથમ માર્ગ શ્રવણમ કીર્તનમ મનનમ. પહેલો જ માર્ગ ભગવાનની કથા સાંભળો અને મનન કરો ને પછી કીર્તન કરો, પ્રભુને પ્રાપ્ત થશે. આ રીતે 9 પ્રકારની ભક્તિ થાય છે. પણ 9 પ્રકારની ભક્તિ ન કરી શકે તેને શું કરવું? તો કે તેને ભગવાનની પૂજા કરવી. તો કે પૂજા કેવી રીતે થાય? તો કે મૂર્તિ અને લિંગ. સમગ્ર મહાત્માએ પ્રશ્ન કર્યો કે તો મારે મૂર્તિ પૂજા કરવી કે લિંગ પૂજા કરવી? ત્યારે સુતજી મહારાજે પ્રયાગ તીર્થની અંદર ભગવાન મહાદેવજીની 2 રીતની પૂજાનું વર્ણન કર્યું છે. સૂત કહે છે, હે મહાત્માઓ, દેવતાઓની મૂર્તિમાં પૂજા થાય છે અને મહાદેવની મૂર્તિમાં પણ પૂજા થાય છે અને લિંગ સ્વરૂપમાં પણ થાય છે. તો પછી લિંગ અને મૂર્તિમાં ભેદ કયો? સૂતજી બહુ સુંદર વાત કરી છે. હે મહાત્માઓ, લિંગ એ નિરાકારનું પ્રતીક છે, મૂર્તિ એ આકારનું પ્રતીક છે. જો તમે શંકર ભગવાનની મૂર્તિ બનાવીને પૂજા કરો તો સાકાર પૂજા શંકરની પૂજા છે, એ એકની પૂજા છે. પણ તમે શિવલિંગની પૂજા કરો તો અનેકની પૂજા છે. લિંગની અંદર સમગ્ર ભુવનના દેવી દેવતાઓની પૂજાઓ સમાયેલી છે. કોઈ પણ દેવના દેવીની મૂર્તિ બનાવો, એકની પૂજા છે. બ્રહ્માની મૂર્તિ બનાવી, બ્રહ્માની પૂજા. વિષ્ણુની મૂર્તિ બનાવી, વિષ્ણુની પૂજા. શંકર ભગવાનની મૂર્તિ બનાવી, તેની પૂજા તો એકની પૂજા છે. પણ જે માણસ લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને સમગ્ર ભુવનના દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. માટે મૂર્તિ પૂજા પ્રાધાન્ય નથી, લિંગ પૂજા પ્રાધાન્ય છે. શિવ બહુ સુંદર વાત કરી. લિંગ પ્રાધાન્યતા સ્થાપ્યમ. જે સ્થાન પર ભગવાન મહાદેવની લિંગની સ્થાપના કરી છે તે પ્રાધાન્ય છે. બેરમ તો ગૌણકમ. બેરનો અર્થ છે મૂર્તિ. જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠિત કરી છે તેના ગૌણ સમજવું, સામાન્ય સમજવું. લિંગા ભાવેન તત્ક્ષેત્રમ. જે સ્થાન પર ભગવાન મહાદેવજીનું લિંગ સ્વરૂપ છે ત્યાં સમગ્ર તીર્થો નિવાસ કરે છે. જે માણસ શિવલિંગની પૂજા કરે છે તે માણસને સમગ્ર દેવતાઓ, સમગ્ર દેવી, સમગ્ર તીર્થો, સમગ્ર ગ્રહ, નક્ષત્ર અને બધી પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. એક જ શિવલિંગની પૂજા કરવા માત્રથી સમગ્ર ભુવનની પૂજા થાય. કારણ કે લિંગ એ સમગ્ર ભૂમંડળનું એક પ્રતીક છે. શિવપણમાં તો ત્યાં સુધી કહ્યું કે જે કોઈ માણસ શિવલિંગની પૂજા કરે છે તેની પૂજા પણ શિવલિંગની અંદર થઈ રહી છે. કારણ કે અંતે જે પૂજા કરે છે તેનું અસ્તિત્વ પણ શિવલિંગની અંદર જ છે. જે માણસ લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાની જરૂર પણ નથી રહેતી. એક શિવલિંગની અંદર સમગ્ર ભુવનના દેવી દેવતાઓના તીર્થોની પૂજા સમાયેલી છે. કારણ કયું? કારણ એક જ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશના પ્રતીક સ્વરૂપે લિંગ પૂજાનો પ્રારંભ થયો છે. અને આકાશને ધારણ કોણ કરે? તો કે પૃથ્વી. પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠની પૂજા કરીએ છીએ. આકાશ નું પ્રતીક એ લિંગ છે અને પૃથ્વીનું પ્રતીક એ પીઠ છે. આકાશ પિતા, ધરતી માતા. આકાશ આપણો પિતા છે, આપણા પર અનુગ્રહ કરે છે. માં પૃથ્વી આપણને ધારણ કરે છે, આપણી માતા છે. તો માતા પિતાના પ્રતીક સ્વરૂપે લિંગ અને પીઠની પૂજાનો પ્રારંભ થયો છે. આ જગતમાં કોઈ પણ માણસને પૂછો તમને આકાશ કેવું દેખાય છે? આકાશ કોઈને લાંબુ, ચોરસ એવું દેખાય છે? આકાશનો આકાર કેવો છે? લિંગાકાર છે. લિંગ જેવો આકાર આકાશનો. માટે આકાશના પ્રતીક સ્વરૂપે લિંગ પૂજાનો પ્રારંભ થયો. અને આકાશમાં સમગ્ર વસ્તુ સમાયેલી છે. તારા, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તીર્થો, દેવી દેવતાઓ, સમગ્ર ભુવનો આકાશમાં સમાયેલા છે. ભુવન એક ભાસ છે. અને જે ભુવનના આકાશના રંગને જોઈ, આકાશનો વાસ્તવમાં કોઈ રંગ જ નથી. આકાશનો કોઈ અંત પણ નથી, કોઈ સ્થિતિ જ નથી. આપણી દ્રષ્ટિ અટકી જાય તેને સ્થિતિ જ કહીએ છીએ આપણે. જ્યાં લાગે કે પૃથ્વી ને આકાશ ભેગા થઈ ગયા છે, ખરેખર આકાશ ને પૃથ્વી ત્યાં ભેગા નથી થયા, પણ આપણો ભ્રમ છે જેને આપણે સ્થિતિ જ કહીએ છીએ. આકાશનો કોઈ રંગ નથી, પણ આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. માટે આકાશ આપણને બ્લુ કલરનું દેખાય છે, ભાસે જ, બાકી કોઈ રંગ, ખાલી જગ્યા ઇતિ આકાશ. અને સમગ્ર આકાશમાં કરોડો કરોડો બ્રહ્માંડો સમાયેલા, કરોડો સૂર્ય, કરોડો પૃથ્વીઓ સમાયેલી.
તો એ સમગ્ર આકાશના પ્રતીક સ્વરૂપે આ લિંગ પૂજા છે. અને આપણી દ્રષ્ટિ પ્રમાણે આકાશને ધારણ પૃથ્વી કરે, પૃથ્વીને મા તરીકે સ્વીકાર કરી આપે. માટે પૃથ્વીનું પ્રતીક એ પીઠ છે, આકાશનું પ્રતીક એ લિંગ છે. શિવલિંગ અને પીઠ એ સમગ્ર ભૂમંડળનું પ્રતીક છે. શિવ અને શક્તિનું પ્રતીક આપણા માતા પિતાનું પ્રતીક છે. અને ઘણા માણસો આ લિંગને આ રીતે સ્વીકારવા માટે તૈયાર નથી. પણ શિવ પુરાણમાં, લિંગ પુરાણમાં લિંગને આકાશનું પ્રતીક સમજવું એવું કહ્યું છે. મૂર્તિમાં પૂજા થાય, પણ ભગવાન શિવજીની મૂર્તિમાં અને લિંગમાં બંને રીતે થાય. કારણ કે ભગવાન શિવ નિરાકાર પણ છે અને ભગવાન શિવ તો આકાર પણ છે. સમગ્ર દેવતાઓ એ જીવત્વ છે અને ભગવાન શંકર એ બ્રહ્મત્વ છે. સમગ્ર દેવતાઓ જીવત્વ હોવાને કારણે તેની મૂર્તિમાં પૂજા થાય છે, પણ ભગવાન શંકર બ્રહ્મત્વ હોવાને નાતે તેની લિંગમાં પૂજા થાય છે. દરેક દેવતાઓને બ્રહ્મત્વ નથી કહેવાતા, દેવતાઓને જીવત્વ કહેવાય છે. ભગવાન શિવને બ્રહ્મત્વ કહેવાય છે. આવી વ્યાખ્યા શિવ મહાપુરાણની અંદર સુંદર રીતે વર્ણવેલી કરેલી છે. તો માનવે પોતાના જીવનને સુખી બનાવવું હોય તો કોઈ પણ સંપ્રદાયમાં જકડાયેલો, પકડાયેલો, પુરાયેલો હોય, પણ સંપ્રદાયની ધડતાને છોડીને શિવલિંગની પૂજા પ્રધાનને સમજવી. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું કે કોઈ પણ મારી સાધના, મારી ઉપાસના, મારો આશ્રિત બને તો તેને શિવની પૂજા તો કરવી છે. પંચદેવ પૂજ્યતે સર્વ કાર્ય સિદ્ધ અર્થે. પાંચ દેવની પૂજા જો પહેલા કરશે તો બધા કાર્યો તેના સફળ થશે. ભગવાન સ્વામિનારાયણે કયા પાંચ દેવતાઓનો તિરસ્કાર કરવાની વાત નથી કરી. પાંચ દેવતાઓ કયા? તો કે ભગવાન ગણેશ, ભગવાન શિવ, મા અંબા, સૂર્ય અને વિષ્ણુ. આ પાંચ દેવતાઓ, દેવીની ઉપાસના કરવાની ના નથી કહી ભગવાન સ્વામિનારાયણ. કારણ કે પાંચ દેવતાઓમાં શક્તિની પ્રધાનતા છે. જે મને આશ્રિત થાય એ પાંચ દેવની પૂજાને ન છોડે તેવું કહ્યું છે. પણ પછી જડતા ઊભી થાય ને પછી તો આની કઈ ગણપતિની જરૂર નથી ને શંકરની કઈ જરૂર નથી ને વિષ્ણુની કઈ જરૂર નથી. આ એક એ તો આપણી જડતા અને મૂર્ખતાનું પ્રતીક છે. જે સંપ્રદાયમાં, જે ધર્મમાં પાંચ દેવતાઓની પૂજા ન હોય, ધર્મ ન હોય, સંપ્રદાય ન હોય, આડંબર હોઈ શકે છે, એ જડતા હોઈ શકે છે. અરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ બ્રાહ્મણ મારો આશ્રિત બને તો એ બ્રાહ્મણે પોતાના ભસ્મના ત્રિપુરનો ત્યાગ નહીં કરવો. ભગવાન સ્વામિનારાયણ મૂળ શિક્ષાપત્રીમાં, પછી યુગ સંમત બદલી ગયું શિક્ષાપત્રી, પછી બદલી જાય આમાં બધું, બીજી પ્રિન્ટ થઈ જાય. કોઈ પણ બ્રાહ્મણ મારો આશ્રિત થાય તો તેને રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. કોઈ પણ બ્રાહ્મણ મારો આશ્રિત થાય તો શિવ મંત્રનો ત્યાગ ન કરો, કારણ કે બ્રાહ્મણનો ઈષ્ટદેવ મહાદેવ છે. અને કોઈ પણ માનવ મારો આશ્રિત થાય તો તેના ઈષ્ટ મંત્ર અને ઈષ્ટદેવનો ત્યાગ ન કરો, આવું કહ્યું છે મૂળ શિક્ષાપત્રીમાં. અરે ભગવાને જે કહ્યું છે, અને જે માણસ જીવનમાં એકવાર ભગવાન સ્વામિનારાયણને લખેલી શિક્ષાપત્રી જીવનમાં ઉતારે એ દુનિયાના કોઈ ક્ષેત્રમાં પાછો ન પડે, દુનિયાના આસમાનના તારાઓ તોડી શકે એવી વાતો શિક્ષાપત્રીમાં ભગવાને કહે. પણ પછી ઊંધી રીતે પછી ઊંધું સમજીએ એ તો જડતા સમાજમાં ઊભી થઈ. પંચદેવ પૂજ્યત સર્વ કાર્ય સિદ્ધ. શંકર ભગવાનની પૂજા પહેલા કરી. અરે સર્જન માસ્ટર કર્નલ ટર્ડ નામના બે ઇતિહાસકારો થયા, તેને તો સંશોધન કરીને કહ્યું છે કે આ પૃથ્વી પર એક પણ દેવી દેવતાઓની પૂજા ન થતી હતી. એ પહેલા શંકર ભગવાનની લિંગ સ્વરૂપની પૂજા થતી હતી. અરે ત્યાં સુધી લખી નાખ્યું કે મોહમ્મદ પૈગંબર સાહેબનું અવતરણ નથી હોતું એ પહેલા ઇસ્લામ લોકો પણ લાત નામે શિવલિંગની પૂજા કરતા હતા. અને મોહમ્મદ પૈગંબર સાહેબનું અવતરણ થયા પછી પુરાણમાંથી કુરાન બન્યું અને સમાજના મોટા બે વિભાજન થયા. આપણે ઉગતા સૂર્યને માને તે આથમતા ન માને. આપણે મૂછ રાખીએ તે લોકો દાઢી રાખે, મૂછ નહીં રાખે. બધું ઉલટી દિશા. આપણે અહીંથી વાંચીએ તે લોકો ઊંધું વાંચે. ઇતિહાસકારોએ જાહેર કર્યું કે દેશ અને પ્રદેશનો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કર્યા પછી અમે લખીએ છીએ કે કરોડોમાં કરોડો વર્ષો જૂના જો અમને અવશેષો મળ્યા હોય તો શિવજીના મળ્યા છે. કરોડોમાં કરોડો વર્ષો જૂના મંદિરો જો અમને મળ્યા હોય તો ભગવાન શિવજીના મળ્યા છે. શિવલિંગો ભારત દેશમાં છે એટલું નહીં, સમગ્ર દુનિયાના દેશોમાં શિવલિંગો આવેલા છે. ઇતિહાસકારોએ સંશોધન કરીને જાહેર કર્યું છે
કે જ્યારે આ પૃથ્વી પર કોઈ અવતારવાદ નહીં હતો, એ પહેલા માનવ માત્ર શિવની નિરાકાર સ્વરૂપની પૂજા કરતા હતા. અને અવતારવાદ થયો અને અવતારના અનેક વિભાજન થયા અને અવતારમાં સંપ્રદાયોની સ્થાપના થઈ અને સંપ્રદાયના ધર્મગુરુની જડતાને કારણે મૂળ વસ્તુને ભૂલાવી દેવામાં આવી. અને આપણું તો કેટલું મોટું દુર્ભાગ્ય છે, 20,000 થી વધારે સંપ્રદાયો આપણી પાસે છે. 20,000 થી વધારે, 20,000 થોડી પ્રજા 20,000 વિભાગમાં વહેંચાયેલી છે. સવર્ણ સંપ્રદાય વાળો શિવાલય, શિવાલય વાળો રામજી મંદિર, રામજી મંદિર વાળો કૃષ્ણ મંદિર ન જાય, કૃષ્ણ મંદિર વાળો સ્વાધ્યાય, સ્વાધ્યાય વાળો બીજા કોઈનો વિરોધ કરે. એવી જડતાઓ, એવા સુથી નાખ્યા માણસોને, એટલા વિભાજિત કરી નાખ્યા માણસોને. અને મૂળ આપણા ગામડામાં જોવો તો કેટલા મંદિરો હતા, એક શિવાલય ને એક રામજી મંદિર, બાકી હતું શું? અને રામજીની સાથે કૃષ્ણ લાલો વિરાજતો હોય, લહેર કરતો હોય. અને સંપ્રદાયના ધર્મગુરુ જેમ જેમ આવતા ગયા તેમ તેમ મંદિરો વધતા ગયા, સમાજના વિભાજન થયા, સમાજની જે એકતા હતી, સમાજની જે અખંડિતતા હતી, એ બધી તૂટી આપણી, સમાજ વિભાજિત થયો. અને શિવ એ સમાજની એકતાનું પ્રતીક છે. માટે તો શંકર ભગવાને પોતાના પરિવારની અંદર કેવા કેવા માણસો, એકતા સમાજને દેખાડવા માટે સર્પનો સ્વીકાર, મુશુકનો સ્વીકાર, મયુરનો સ્વીકાર, સિંહનો સ્વીકાર, નંદીનો સ્વીકાર, અરે એની તો વાત છોડો, ભૂત પ્રેત ડાકીની શાકીનનો સ્વીકાર. આ સ્વીકાર કરીને જગતને સાવધાન કર્યા છે કે હે માનવ, તમારા જીવનમાં એકતા તમે રાખજો, મારા જેવા પરિવારનું તમે નિર્માણ કરો. ભગવાન શિવનો પરિવાર જોવામાં વેર પરિવાર લાગે છે, ભગવાન શિવનો પરિવાર તો પ્રેમ પરિવાર છે. જોવામાં વેર છે, જન્મજાત વેરવૃત્તિ છે. હવે આપણે જાણીએ કે સર્પ અને ઉંદરને ન બને, સિંહ ને નંદીને ન બને, સર્પ અને મયુરને ન બને, જન્મજાત વેરવૃત્તિ વાળા છે. પણ શિવજીના દરબારમાં સૌ સાથે રહે છે. શિવનો દરબાર જોવામાં તમને લાગે વેર દરબાર, પણ શિવનો દરબાર વેર દરબાર નહીં, શિવનો દરબાર તો પ્રેમ દરબાર છે. પ્રેમની વ્યાખ્યા શીખવી હોય તો શિવજીને સમજવા પડે, ત્યારે પ્રેમની વ્યાખ્યા શીખી શકાય છે. અને જ્યાં પ્રેમનું સામ્રાજ્ય છે ત્યાં સ્વર્ગ છે, બાકી જ્યાં વેરનું સામ્રાજ્ય છે ત્યાં તો નર્ક છે. જે ગામમાં, જે મહોલ્લામાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે નગરમાં વેરનું સામ્રાજ્ય હોય છે, એ ગામ નરક સમાન કહેવાય. એટલે જંગવળની વાત નથી કરતો હું. જે ગામમાં, જે મહોલ્લામાં વેરનું સામ્રાજ્ય હોય એ નરક સમાન છે. પણ જે મહોલ્લામાં, જે ગામમાં, જે નગરમાં પ્રેમનું સામ્રાજ્ય હોય એ ગામ જ સ્વર્ગ છે. પ્રેમથી જગતની સુંદરતા ઊભી થાય છે, નહીં કે વેરથી. ભગવાન શિવે આ જગતને એક સંદેશ આપ્યો છે કે આવા બધાને હું સાથે લઈને ફરું છું, મારા પરિવારમાં સાથે રાખું છું. અને આપણે અમુક કોમના માણસોને તિરસ્કાર કરી દઈ, તેને ધક્કો મારી દઈ, તો એ માણસોનું અપમાન નથી, એ તો શિવજીનું અપમાન છે. શિવનો અર્થ કલ્યાણ છે. જેની દ્રષ્ટિમાં, જેના હૃદયમાં, જેના ભાવમાં, જેના દિમાગમાં, જેના જીવનમાં કલ્યાણની જે ભાવના રહેલી હોય એ જ સાક્ષાત શિવ સ્વરૂપ છે. બાકી મેન તમે ક્યાં શિવને જોયો છે? જેની દ્રષ્ટિમાં, જેના હૃદયમાં, જેના ભાવમાં, જેના દિમાગમાં, જેના જીવનમાં વિશ્વ અને જીવ માત્ર પ્રત્યેની કલ્યાણની ભાવનાઓ પડી હોય છે, એને જ શિવ સ્વરૂપ કહેવામાં આવે છે. શિવનો અર્થ કલ્યાણ થાય છે. અને એ જ ગામ ધન્ય છે જે ગામની અંદર કલ્યાણની ભાવનાઓ પડી હોય છે, જે નગરની અંદર વિશ્વ કલ્યાણની ભાવનાઓ પડી હોય છે, જે નગરમાં પ્રેમનું સામ્રાજ્ય હોય છે, એ જ સ્વર્ગ સમાન નરક, સ્વર્ગ સમાન તે નગર છે. ગામની અંદર, નગરની અંદર કોઈ વેરવૃત્તિ પ્રગટ ન થાય તેનું ગામ, તેનું ધ્યાન નગરના મોભી માણસોએ રાખવું જોઈએ. નગરના પ્રતિષ્ઠિત માણસોને ગામને અખંડિત રાખવું જોઈએ. ગામને સલામત રાખવા માટે ગામની એકતા હોવી જોઈએ. અને કલિયુગની કોઈ મોટામાં મોટી શક્તિ હોય તો એકતા છે. આ તો બે બાધેમાં ત્રીજો ભાવી જાય, એવું ન થાય તેથી ગામના સારા માણસોએ, ગામના ડાયા માણસોએ ખૂબ ધ્યાન આપવું જોઈએ. ગામનો, નગરનો કચડાયોમાં કચડાયો નાનામાં નાના વ્યક્તિનું પણ સન્માન થાય. ગામના મોટામાં મોટા માણસનું માન સન્માન જળવાઈ રહે, એની કાળજી નગરના બુદ્ધિજીવી સજ્જન માણસોએ રાખવી જોઈએ.
ભગવાન શિવજીનું જીવન એ સમાજને એક સંદેશ છે. ભગવાન શિવનું જીવન ચરિત્ર એ સંદેશ, જેમનો પરિવાર જોવામાં વેર પરિવાર, પણ ભગવાન શિવનો પરિવાર વેર પરિવાર નથી. બાબાનો પરિવાર તો પ્રેમ પરિવાર છે. જેને જે કોઈ નિત્ય શિવની પૂજા કરે છે તેના હૃદયમાં દયા, પ્રેમ, લાગણી, જ્ઞાન, વિદ્યાનું આપોઆપ પ્રાગટ્ય થાય છે. શિવની પૂજા કરવાથી આનંદ નથી મળતો, શિવની પૂજા કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય. આનંદ કોને કહેવાય? અત્યારે આવે અને પાછું કલાક પછી પાછું બેહી જાય, ભુવાના અવતાર જેવો, એને આનંદ કહેવાય છે. પણ પરમ આનંદ તો તેને કહેવાય જે આનંદનો કોઈ વિરામ ન હોય, જે આનંદનો કોઈ પૂર્ણ વિરામ ન હોય. નિત્ય જે આનંદ રહે છે એ ક્યાંથી મળે છે? તો કે શિવ પૂજામાં. શિવ મહાપણ કહે છે, સુનો જરા. પૂજિતાભ્યામ પિતૃભ્યામ તુ પરમાનંદ પરમાનંદ લાભાર્થમ શિવલિંગ પ્રપૂજન. જે શિવલિંગની પૂજા કરે છે પરમાનંદ લાભાર્થ, એમને જગતના બધા જ આનંદની પ્રાપ્તિ થાય છે. જે માણસ માતા પિતાનું પ્રતીક સમજી લિંગ અને પીઠની પૂજા કરે, પૂજિતાભ્યામ પિતૃભ્યામ, માતા પિતાનું પ્રતીક સમજીને જે માણસ શિવલિંગ અને પીઠની પૂજા કરે છે તેને આનંદની પ્રાપ્તિ થાય છે. જીવનના દરેક સુખોની પ્રાપ્તિ કરવી હોય તો શિવલિંગ અને પીઠની પૂજા કરો. નિત્યમ કૃપાધિક્યમ વર્ધતે. શિવની પૂજા કરવાથી નિત્ય નિત્ય પરમાત્માની કૃપા આપણા પર વધતી રહે છે. આજે પૂજા કરી કૃપા વધી, કાલે પૂજા કરી કૃપા વધી. જેવી રીતે ઘરમાં બાળકનો જન્મ થાય, મા બાપનો પ્રેમ વધે. જેવી રીતે બાળક મોટું થતું જાય તેમ તેમ મા બાપનો પ્રેમ દિન પ્રતિદિન વધતો રહે છે. તેવી રીતે દિન પ્રતિદિન શિવની પૂજા કરવાથી કૃપાધિક્યમ વર્ધતે, રોજ રોજ પરમાત્માની કૃપા વધતી રહે છે. આ શિવ પૂજાનો અદ્ભુત મહિમા છે. અને માનવ માત્રને ભગવાન શિવની પૂજા કરવાનો પૂર્ણ અધિકાર છે. મારા શિવના દરબારમાં કોઈ ભેદ નથી. મહાદેવનો દરબાર તો અભેદ છે. શિવના દરબારમાં કોણ સ્ત્રી કોણ પુરુષ, શિવના દરબારમાં કોણ દેવ કોણ દાનવ. શિવનો દરબાર ભેદ ભરેલો નથી. બાબાનો દરબાર તો અભેદ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, પ્રતિલોમજ, આ બધાને પૂજા કરવાનો અધિકાર છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય હોય, શુદ્ર હોય કે પ્રતિલોમજ કોને કહેવાય? તો કે બે જાતિથી જે જન્મેલો હોય, વર્ણશંકર જેને કહ્યું, એને પણ અધિકાર છે. કોઈ ભેદ નથી. કિમ બહુન કેન મનુષ્ય સ્નાપ તથા અન્યતઃ અધિકારો છે સર્વેશા શિવલિંગાર્ચને દીજા. જેટલો ભાઈઓને શિવલિંગની પૂજાનો અધિકાર છે એટલો જ બહેનોને શિવલિંગની પૂજાનો અધિકાર છે. ભલે કોઈ માણસો કહેતા હોય કે બ્રાહ્મણો શિવજીની પૂજા કરી શકે છે, ભાઈઓ જ શિવજીની પૂજા કરે, બહેનો ન કરી શકે. કોને કહ્યું ભાઈ આવું? જેટલો ભાઈઓને શિવજીની પૂજાનો અધિકાર છે એટલો જ બહેનોને શિવજીની પૂજાનો અધિકાર છે. મારા શિવના દરબારમાં કોઈ ભેદ નથી. મારો મહાદેવ તો અભેદ છે. જે ભૂત પ્રેત ડાકીની શાકીરનો સ્વીકાર કરે, જે સર્પનો સ્વીકાર કરે, તો બાબાના દરબારમાં આવો ભેદ કેમ હોઈ શકે? પણ સમાજની અંદર ખોટી વાત પ્રચલિત કરવામાં આવી કે ભાઈઓ જ શિવની પૂજા કરી શકે, બહેનો શિવની પૂજા ન કરી શકે. તો શિવના દરબારમાં કોઈ જાતિ ભેદ નથી. અને ભુવનમાં જાતિ કેટલી? બે. ત્રીજી કોઈ જાતિ જ નથી. એક શિવ અને બીજો જીવ. માયાના બંધનમાં જે બંધાય તેને જીવ કહ્યો, માયાના બંધનોથી મુક્ત રહે તેને ભગવાન શિવ કહે. જે માયાને આશ્રિત રહે છે તેને જીવ કહેવાય, માયા જેને આશ્રિત રહે તેને ભગવાન શિવ કહેવાય. શિવ અને જીવની આ સૃષ્ટિ છે. બાકી જીવની કોઈ જાતિ છે? આ પુરુષનો જીવ, આ સ્ત્રીનો જીવ, આ પશુનો જીવ, આ પક્ષીનો જીવ. જીવ તો જીવ છે. આ ભેદ છૂટે ને તો અભેદની પ્રાપ્તિ થાય. બાકી આ ભેદ છોડવું બહુ કઠિન છે. માટે મારી ગંગા સતીએ કહ્યું, સજાતી વિજાતી જુગતી બતાવું તે બે મારી કૌલી વાત નિર્મળ થઈ
જાતિ વિદ્યાર્થીને જુગતી બતાવું સજાતી વિદ્યાર્થી જુગતી બતાવું જીવે પારે હારું પ્રજાતિને જાતિ પણ છોડીને સાધુ જાતિને કાઢવો જાતિને ફાતી નહીં હરિના દેશમાં જાતિને ફાતી કેવું ખરાબ લાગે છે અમને કાંઈ નથી સમજાતું દરરોજ કેમ તમે સાથે ઉઠા કરો છો કાલ કેટલું સરસ હતું આ પડઘા પડે એમ નહીં હરખું આમ અમને ચોખ્ખું સમજાવવું જોઈએ નજર પડી હોય તો કાળો દોરો બાંધે જાતિને ફાતી હરિના દેશમાં જાતિને ફાતી નહીં હરિના દેશમાં મેરા ભાઈ જાતિ પર છોડીને આવું બજા